આપણી અદ્ભુત દુનિયા પર્યાવરણ પાઠ 3 ઉત્સવોની ઉજવણી। એમાં પહેલા પ્રશ્નો 3 થી 4 વાક્યમાં ઉત્તર આપો, જેના પ્રશ્નો અને ઉત્તર બંને એકમાં આપેલા છે। નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો। હિમાલયમાં વસંત ઋતુ દરમિયાન ખીલતા થોડા ફૂલોના નામ આપો। હિમાલયમાં વસંત ઋતુ દરમિયાન રેડોડેન્ડ્રોન, પ્રિમરોઝ અને બ્લુ પોપી જેવા ફૂલો ખીલે છે। હાખ શું છે? હાખ એ કાશ્મીરમાં લોકપ્રિય લીલા પાંદડાવાળી શાકભાજી છે, જે ત્યાંના લોકોનો મુખ્ય ખોરાકનો એક ભાગ છે। પ્રશ્ન નંબર 3, બુરાસ એટલે કે બુરાસ શું છે? તો રોડોડેન્ડ્રોન એ હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળતું એક સુંદર ફૂલ આપતું વૃક્ષ અથવા તો છોડ છે, જેના ફૂલો લાલ રંગના હોય છે। રોડોડેન્ડ્રોન। પ્રશ્ન નંબર 4, જમ્મુ અને તેમની આસપાસના વિસ્તારોમાં વસંત ઉત્સવ કેવી રીતે ઉજવવામાં આવે છે તેનું વર્ણન કરો। જમ્મુમાં વસંત ઉત્સવ દરમિયાન લોકો પરંપરાગત કપડાં પહેરે છે, લોકો નૃત્ય કરે છે અને ખાસ કરીને બૈસાખી જેવા તહેવારો ધામધૂમથી ઉજવે છે। 5, વિસુકાની શું છે? વિસુકાની એ કેરળમાં મલયાલી નવા વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવતી એક વિશેષ વિધિ છે। 6, મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહન અને વિવિધ સાધનો કયા કયા છે? મુસાફરી માટે જમીન માર્ગ, બસ, ટ્રેન, જળમાર્ગ, હોડી જહાજ અને હવાઈ માર્ગ, વિમાન જેવા વિવિધ પરિવહનના સાધનોનો ઉપયોગ થાય છે। 7, ઉત્સવો દરમિયાન કઈ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે? ઉત્સવો દરમિયાન શીરો, લાડુ, ખીર, ગુજિયા, ભજીયા અને પૂરી શાક જેવી વિવિધ મીઠાઈઓ અને ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે। કેટલાક વિશેષ ઉત્સવોમાં તે ઉત્સવની વિશેષ વાનગી બનાવવામાં આવે છે। 8મો પ્રશ્ન, ઉત્સવો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકસાથે લાવે છે? ઉત્સવોમાં આપણે સંબંધીઓ અને મિત્રોને મળીએ છીએ, સાથે મળીને જમીએ છીએ અને ખુશીઓ વહેંચીએ છીએ, જેનાથી આપણને સંબંધો મજબૂત બને છે। પ્રશ્ન નંબર 9, ઉત્સવો દરમિયાન તમે કેવા પોશાકો પહેરો છો? ઉત્સવોમાં અમે નવા અને પરંપરાગત કપડાં જેવા કે કુર્તા, પજામા, લેંઘા ચોલી અથવા સાડી પહેરીએ છીએ। શું તમે પ્રકૃતિ સાથે સમય વિતાવવો ગમે છે? હા, પ્રકૃતિ સાથે સમય વિતાવવાથી મને ખૂબ જ આનંદ અને શાંતિનો અનુભવ થાય છે। પ્રશ્ન નંબર 11, તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ 2 સંબંધીઓના નામ આપો। મેં તાજેતરમાં મારા મામા અને ફોઈના ઘરની મુલાકાત લીધી હતી। પ્રશ્ન નંબર 12, તમે તમારા પિતરાઈ, ભાઈ બહેનો અને સંબંધો સાથે સમય કેવી રીતે વિતાવો છો? અમે સાથે મળીને રમતો રમીએ છીએ, વાતો કરીએ છીએ અને સાથે બહાર ફરવા જઈએ છીએ અને સમય વિતાવીએ છીએ। પ્રશ્ન નંબર 3, વિચારો અને લખો। શું તમે ક્યારેય દૂર રહેતા સંબંધોની મુલાકાત લીધી છે? ત્યાં તમને કેવું લાગે છે? હા, મેં બીજા શહેરમાં રહેતા મારા માસીના ઘરની મુલાકાત લીધી હતી। ત્યાં નવા વાતાવરણમાં રહેવાની અને બધા સાથે હળવા મળવાની ખૂબ મજા આવે છે। પ્રશ્ન નંબર 2, શું તમને લાગે છે કે દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની ખાસ વાનગીઓ અને નવા કપડાં સાથે તહેવારો ઉજવે છે? હા, મોટાભાગના લોકો તહેવારોમાં ખાસ વાનગીઓ બનાવે છે અને નવા કપડાં પહેરે છે, કારણ કે તે ઉજવણીમાં ઉત્સાહમાં અને ખુશીઓ વધારે